નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગયા લેક્ચરમાં આપણે એક ટાઇટલમાં ભૂલ હતી, એક કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય, ઊંધું થઈ ગયું હતું. ચેપ્ટર 3 લેક્ચર 2 ખરેખર ચેપ્ટર 2 લેક્ચર 3 હતો, બરાબર. એટલે ટાઇટલ જોઈને કોઈ મિસઅન્ડરસ્ટેન્ડ ન થવું. હવે આપણે આજે આગળ સ્વાધ્યાય 2.2 માં જે કિંમત શોધોના દાખલા છે, એટલે કે દાખલા નંબર 11 થી તે 15 સુધી, અને ત્યારબાદ જે છે MCQ છે અને દાખલાઓ છે. તો સ્વાધ્યાય 2.2 માં આગળ વધીએ. ગયા લેક્ચરમાં જ મેં તમને વાત કરી હતી કે ભાઈ સૂત્રો છે એ ખાસ યાદ હોવા જોઈએ. હવે હું એકની એક વસ્તુ નહીં કહું, દર વખતે સૂત્ર સૂત્ર સૂત્ર, એટલું તમારે તે અન્ડરસ્ટેન્ડ કરવું જોઈએ કે ભાઈ ક્યારની વાત કરે છે તો સૂત્ર મહત્વના હોય તો જ આટલી વાત થતી હોય. આગળ જોઈએ, દાખલા નંબર 11 થી શરૂઆત કરીએ આજના લેક્ચરની. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 11 પેજ નંબર 43 ઉપરની વાત છે. tan inverse of 2 cos of 2 sin inverse of 1/2. હવે આની કિંમત મેળવવાની છે. આમ જોવા જઈએ તો સાવ ઈઝી દાખલો જ છે. અંદરથી શરૂઆત કરતા જઈએ તો sin inverse 1/2. હવે આ તો યાદ હોવું જોઈએ, સાવ ઈઝી હતું. sin ની કિંમત 1/2 ક્યારે હોય? ધન છે એટલે પ્રથમ ચરણમાં હોય. પ્રથમ ચરણમાં 1/2 એટલે π/6 થાય. જેમ sin π/6 = 1/2 થાય તો sin inverse 1/2 π/6 થાય. એટલે tan inverse of 2 cos of 2 into π/6. તો 2 into π/6 એટલે π/3 થઈ ગયું. તો tan inverse of 2 cos π/3. cos π/3 ની કિંમત, cos π/3 તો આમાં ક્યાં વ્યસ્ત છે, સીધું જ છે, આપણને ખ્યાલ છે 1/2 થાય. તો tan inverse of 1/2 into 2 1 થઈ ગયું. તો tan inverse 1 કેટલું થશે? π/4. tan π/4 1, તો tan inverse 1 is equal to π/4. ઈઝી દાખલો હતો, આમાં કઈ વિચારવા જેવું નહોતું. પણ આ દાખલા ઉપરથી એક જૂની ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ આવતું અને એક બે વખત બોર્ડમાં પૂછાઈ ગયેલા પણ દાખલા છે, તો એની વાત કરી લઈએ. એવો એક દાખલો જે આપણે જૂની ટેક્સ્ટ બુકમાં હતો, ઉદાહરણમાં એક્સ્ટ્રા તરીકે જોઈએ. ઠીક, આવું કંઈક હતું, આપણે જોઈએ. ચલો ને, તો ભાઈ tan inverse of sin of cos inverse of છે ત્રિકોણમિતિ વિધિનો ઉપયોગ કરી નાખ્યો તો બે ઇનવર્સ અંદર એ રીતનો tan inverse of sin of cosec inverse of cot of બાકી કોણ રહ્યું? sec inverse x. આની કિંમત મેળવો. હવે આવો દાખલો છે, આમાંથી આ દાખલાને 3 માર્ક્સમાં પૂછી શકે, બરાબર. હવે આમાંથી એકાદો ભાગ કાઢી નાખે, માની લો કે એટલો કટકો કરી નાખે તો એ 2 માર્ક્સનો દાખલો થઈ ગયો. તો આનું ફાઇનલ આન્સર જો એક્ઝેક્ટ કઈ મને ખ્યાલ નથી કે એક્ઝેક્ટ આ જ રકમ છે, બરાબર. 6 ત્રિકોણમિતિ વિધેયની ગોઠવણી અલગ અલગ કરો એટલે જવાબ અલગ અલગ આવી જાય. તો એવો આ દાખલો મેં કીધું આવો હતો, એટલે આનું આપણે સાદુરૂપ આપવાનું છે. તો આની કિંમત કઈ રીતની મેળવવાની? સેમ પ્રોસેસ છે. ઓલામાં જે છે એ જાણીતી કિંમત હતી, થીટા જાણીતો હતો એટલે ઈઝીલી સાદુરૂપ દેવાઈ જતું હતું. અહીંયા છે આપણે અંદરથી જ શરૂઆત કરવાની છે. એટલે માની લો કે હું sec inverse x is equal to theta લઉં તો x is equal to sec theta થયું. તો sec theta માટે હું એક ત્રિકોણ બનાવું તો sec theta થાય કર્ણના છેદમાં પાબા. તો આ થાય under root of x square minus 1/3. હવે આપણે sec ની બહાર કયું વિધેય છે? cot. તો આને cot માં ફેરવવું પડે, cot માં કન્વર્ટ કરવું પડે. તો અહીંયાથી થશે cot theta is equal to પાબાના છેદમાં સાબા થાય એટલે કે 1 upon under root of x square minus 1 થયું. તો theta is equal to cot inverse of 1 upon under root x square minus 1 થાય. કિંમત લખીએ તો is equal to tan inverse of sin of cos inverse of cosec ભૂલ થઈ ગઈ, 1 2 3 બે વખત ઇન્વર્સ આવી ગયા ને, cos
ઇન્વર્સ ઓફ કોસ આવે, અહીંયા કોટ ઇન્વર્સ આવે અને અહીંયા કાંઈ વાંધો નહીં, ચાલો ભલે અહીંયા કોસેક ઇન્વર્સ હતું એ પ્રમાણે આપણે સાદુરૂપ આપી દઈશું. તો આ શું થઈ જશે? કોટ ઇન્વર્સ ઓફ કોટ ઇન્વર્સ ઓફ 1/√x² - 1 થયું. તો એટલાની જગ્યાએ શું લખી શકો તમે? 1/√x એટલે tan ઇન્વર્સ ઓફ sin ઓફ cos ઇન્વર્સ ઓફ cosec ઇન્વર્સ ઓફ 1/√x² - 1. તો cosec ઇન્વર્સ ઓફ 1/√x² - 1. પાછો ત્રિકોણ દોરો, cosec ઇન્વર્સ x 1/√x² - 1 is equal to theta લ્યો, 1/√x² - 1 is equal to cosec theta. cosec theta શું થાય? એકના છેદમાં એટલે કે કર્ણના છેદમાં પાબા એટલે કે સાબા √x² - 1. તો આ થાય √x² - 1 હોય તો આનો વર્ગ માઇનસ આનો વર્ગ એટલે કે 2 1 minus x² plus 1 એટલે √2 minus x² થયું. હવે અહીંયાથી cosec ઇન્વર્સ 2 એને તમે તો નહીં લખી શકાય કારણ કે બંને ઇન્વર્સ છે એટલે ન થાય, એટલે ફરીથી રકમ જોઈએ, રકમમાં ભૂલ થઈ ગઈ છે. tan ઇન્વર્સ ઓફ sin ઓફ cos ઇન્વર્સ ઓફ cosec ઓફ cot ઇન્વર્સ ઓફ sec x અહીંયાથી શરૂઆત કરવી પડશે. અહીંયાથી તમે આ રીતનું ત્રિકોણ બનાવીને મેથડ એક જ સરખી છે, છતાં આપણે પરફેક્ટ રકમ આવશે ત્યારે વધારે યાદ કરશું, બરાબર? અત્યારે એને 2 મિનિટ માટે રહેવા દઈએ. દાખલા નંબર 12 જૂની ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે. તમારી કોઈ પાસે જો હોય તો ઉદાહરણમાં જોઈ લેજો. દાખલા નંબર 12 cot of tan inverse of રમાડવાની વાતો કરતા હશે. cot of tan inverse a plus cot inverse a કેટલું થાય? pi/2. તો cot pi/2 is equal to 0 cos pi/2 ના છેદમાં sin pi/2. આવું આપણે એક ઉદાહરણ જોયું હતું, ઉદાહરણ 8. ખોટી રમાડવાની વાતો કરે છે, પણ કઈ છે નહીં. ચાલો દાખલા નંબર 13 ની વાત કરીએ. tan પછી 1/2 sin inverse of 2x ના છેદમાં 1 plus x² plus cos inverse of 1 minus y² ના છેદમાં 1 plus y². તો આ જો તમે પેજ નંબર ટેક્સ્ટ બુક ના પેજ નંબર 40 ઉપર જુઓ ને તો ત્યાં બે સૂત્રો આપેલા જ છે. ટેક્સ્ટ બુક પેજ નંબર 40 આ સૂત્ર ઉપરથી જ છે, છતાં જો ન ખબર પડે તો અહીંયા tan 2 થીટા નું સૂત્ર બને, અહીંયા tan 2 થીટા નું સૂત્ર બને. એટલે આપણે છે ને અહીંયા બે સેપરેટ આદેશ લઈએ. ધારો કે x is equal to tan alpha લઈએ અને y is equal to tan beta લઈએ. તો શું થઈ જશે? તેથી આના બરાબર તમે શું લખી શકશો? tan 1/2 કૌંસમાં sin inverse of 2 tan alpha છેદમાં 1 plus tan square alpha plus cos inverse of 1 minus tan square beta ના છેદમાં 1 plus tan square beta. બોલો ત્રિકોણ જો યાદ કરો તો મેં તમને કીધું હતું કે ભાઈ 2 થીટા વાળું હોય તો આની જગ્યાએ sin inverse છે એટલે અહીંયા લખી શકો તમે sin inverse of sin 2 alpha નું સૂત્ર બની જશે. ત્રિકોણ યાદ દેવરાય દો ફરીથી. અહીંયા 2 થીટા હોય, આ છે એ સામેની બાજુ એટલે 2 tan થીટા, આ થાય 1 minus tan square theta અને આ થાય 1 plus tan square theta.
એટલે sin 2 થીટા સાબાના છેદમાં કર્ણ એટલે કે 2 tan થીટા ના છેદમાં 1 plus tan square થીટા છે 2 tan alpha ના છેદમાં 1 plus tan square cos છે એ પાબાના છેદમાં કર્ણ એટલે 1 minus tan square થીટા ના છેદમાં 1 plus tan square થીટા એટલે પ્લસ આ થઈ જશે cos inverse of cos 2 બીટા થયું બસ સૂત્ર બની ગયા sin inverse of sin theta is equal to theta cos inverse of cos theta બરાબર તો is equal to tan of 1 by 2 આની જગ્યાએ 2 alpha plus આની જગ્યાએ 2 beta 2 2 અંદર બે કોમન કાઢ નાખો એટલે થઈ ગયું tan of alpha plus beta થયું tan of alpha plus beta નું સૂત્ર વાપરો tan alpha plus beta નું સૂત્ર તો શું થાય tan alpha plus tan beta છેદમાં 1 minus tan alpha into tan beta હવે જે આપણે આદેશ લીધો તો ત્યાં આવી જઈએ તો અહીંયા આદેશ લીધો તો x is equal to tan alpha બરાબર અને y is equal to tan beta તો અહીંયાથી આમ તમે કહી શકો alpha is equal to tan inverse x થાય અને beta is equal to tan inverse y થાય એ કિંમત અહીંયા મૂકી દઈએ તો આ થાય tan of tan inverse x plus tan of tan inverse y છેદમાં 1 minus tan of tan inverse x into tan of tan inverse y tan of tan theta એટલે આ થઈ ગયું x plus y ના છેદમાં 1 minus xy આ જવાબ આ તમને સાબિત કરવામાં પણ પૂછી શકે સૂત્ર આવડવા જોઈએ કદાચ ઇન કેસ જે આ લોકોને કદાચ થોડો ઘણો ફેરફાર કરવો હોય તો આમાં આવું પણ એ લોકો કરી શકે માની લો કે tan of પછી અહીંયા 1 by 2 હોય અને sin inverse 2x છે એમ હોય sin inverse 2x ના છેદમાં 1 plus x square plus tan માં એને લાવવું હોય તો tan inverse of 2x ના 2y ના છેદમાં 1 minus y square તો અહીંયા તે સૂત્ર એક જ સરખું બનવાનું છે કોઈ પણ ત્રણ વાળી ત્રિપુટી હતી પેજ નંબર 40 ઉપર જે આપેલું છે એ ત્રણ માંથી કોઈ પણ બે ને એ લોકો લઈ શકે બરાબર આગળ MCQ નંબર 14 ખબર છે દાખલા નંબર છે પણ દાખલો કેવા કરતા MCQ કેવો સહેલો દેખાય છે sin of sin inverse 1 by 2 plus 1 by 5 plus cos inverse x is equal to 1 બે રીતથી તમે ગણી શકો તો કે આ sin theta બરાબર 1 ક્યારે હોય આ pi by 2 હોય ત્યારે એટલે કે sin inverse 1 by 5 plus cos inverse 1 by x is equal to pi by 2 તો pi by 2 ક્યારે થશે sin inverse x plus cos inverse x pi by 2 ક્યારે હોય જ્યારે x બંને સરખા હોય x બંને સમાન લઈ લો તમે એટલે x બરાબર 1 by 5 મળી ગયું સીધું તમને આ બંને x સમાન લઈ લો x is equal to 1 by 5 આ આન્સર હવે બીજી રીત મેં તમને કીધું તો ભાઈ sin inverse 1 by 5 plus cos inverse x is equal to sin of તો આમ પણ કહી શકાય ભાઈ sin inverse of 1 by 5 plus cos inverse x is equal to pi by 2 થયું sin inverse of 1 એટલે pi by 2 થાય હવે આ આવું થાય sin inverse of 1 by 5 is equal to pi by 2 minus cos inverse x થયું હવે આ pi by 2 minus cos inverse x એટલે sin inverse x જ થાય તો sin inverse 1 by 5 બરાબર sin inverse x તો x બંને સમાન જ હોય x is equal to 1 upon 5 બે રીતથી તમે ગણી શકો બરાબર પણ MCQ માં પૂછાવાની શક્યતા વધારે છે પાર્ટ બી માં નહીં પૂછાય અને પૂછાય તો આપણે આ રીત અથવા તો આ રીતથી તમે ગણી શકો છો નેક્સ્ટ 15મો દાખલો x ની કિંમત મેળવવા વાળો મજાનો દાખલો છે x ની કિંમત શોધો x કઈ કઈ હોઈ શકે જોઈએ
tan inverse of x minus 1 ના છેદમાં x minus 2 plus tan inverse of x plus 1 ના છેદમાં x plus 2 is equal to pi by 4 આપેલું છે. તો અહીંયા આપણે મેં અગાઉ પણ વાત કરી હતી, હજી કહી દઉં છું કે જ્યારે સરવાળાની વાત આવશે, બે ત્રિકોણમિતિ પ્રતિવિધેયના સરવાળાની વાત હોય તો ત્યાં તમારે tan નું સૂત્ર જ વાપરવાનું છે અને અહીંયા tan નું સૂત્ર tan ના ફોર્મમાં જ આપેલું છે એટલે એ કોઈ આપણને પ્રોબ્લેમ નથી. તો સીધી શરૂઆત કરી દઈએ. tan inverse x plus tan inverse y is equal to tan inverse of x plus y. એટલે કે tan inverse of x plus y ના છેદમાં 1 minus અંશમાં બંનેનો સરવાળો છેદમાં બંનેનો ગુણાકાર 1 minus પછી બંનેનો ગુણાકાર is equal to pi by 4. જો ખાસ ધ્યાન રાખજો, આ પ્રકારના દાખલામાં જે છે ને ડાબા બરાબર જબા સાબિત નથી કરવાનું, રકમ પૂરી વાંચવાની, નહીતર અહીંયાથી શરૂઆત થઈ જાય કે ભાઈ ડાબા આના બરાબર અને પછી જબામાં ગમે એમ કરી મારી મસ્કોડીને જે પાઈ બાય 4 લાવી દે, એવું કરવાનું નથી. રકમ ખાસ ધ્યાન રાખજો, આખા સેન્ટેન્સનો સમીકરણનો ઉપયોગ કરીને x ની કિંમત મેળવવાની છે. હા, એટલે અહીંયાથી નહીતર શરૂ થઈ જાય કે હારો ભાઈ ડાબા બરાબર tan inverse x plus અહીંયાથી ગમે એમ કરીને 1 લાવી દે, કારણ કે tan inverse of 1 તો જ pi by 4 થવાનું છે. એવું નથી, આખા સમીકરણનો તમારે ઉપયોગ કરવાનો છે અને સમીકરણનો ઉપયોગ કર્યા પછી તમારે અહીંયા જે છે એ આગળ વધવાનું છે, પછી x ની કિંમત મેળવવાની છે. એટલે ડાયરેક્ટ ડાબા બરાબર જબામાં ન હોય. હા, તમને આગળ એવું લખ્યું હોય કે ભાઈ સાબિત કરો તો પાછું ડાબા બરાબર જબામાં જવાનું છે. એટલે રકમ ખાસ ધ્યાન રાખજો, આવું ઇન કેસ પૂછાઈ પણ શકે કે ભાઈ સાબિત કરો, તો સાબિતે કરવા પડે, તો પછી ડાબા બરાબર જબામાં જવું પડે. અને આમાં આપેલું હોય સમીકરણ હોય તો x ની કિંમત મેળવો, તો x માટે તમારે pi by 4 લઈને આગળ તમે વધી શકો, તો ડાબા બરાબર જબામાં જ જવાનું. એટલે આ એક સ્પષ્ટતા કરી દઉં તમને. તેથી tan inverse of અહીંયા બંનેનો ક્રોસ ગુણાકાર કરો તો x minus 1 into x plus 2 plus of x minus 2 into x plus 1 ના છેદમાં આ બંનેનો ગુણાકાર આવશે, એ લખતો નથી કારણ કે અહીંયા એનું ઈ જ આવવાનું છે x square minus 4 x square minus 4 એટલે એ નથી લખતો. આ બંનેનો ગુણાકાર એટલે કે x square minus 4 minus of આ બંનેનો ગુણાકાર એટલે કે x square minus 1 is equal to pi by 4. હવે tan inverse છે, બંને બાજુ tan વિધેય લગાડી દો એટલે tan inverse કેન્સલ થઈ જાય. અથવા તો તમે એમ કહી દો કે tan inverse ને બરાબર ની સામેની બાજુ આવું કહી ન શકાય, પણ એવું સમજો કોઈ વાંધો નથી. કોઈ tan inverse આ બાજુ જાય એટલે tan થઈ જશે. આ બંનેનો ગુણાકાર કરો x square plus 2x minus x minus 2 plus x square minus 2x plus x minus 2 ના છેદમાં x square minus 4 minus x square plus 1 is equal to tan pi by 4 એટલે કે 1 થઈ ગયું. હવે સાદુરૂપ આપો તો આ કેન્સલ, minus 2x plus 2x minus x plus x એટલું જ કેન્સલ થાય, બધું ન કરવા પડતા પાછા. તો x square plus x square એટલે કે 2x square minus 2 એટલે minus 4 છેદમાં આ x square કેન્સલ, 1 માંથી 4 જાય એટલે minus 3 બરાબર 1. થોડું મોટું સમીકરણ સાવ નાનું અમથું થઈ ગયું. 2x square minus 4 બરાબર ની સામેની બાજુ લઈ જાવ તો minus 3 થઈ ગયું, બરાબર. minus 3 છેદમાં જઈ ત્યાં ગુણા એટલે minus 3. તેથી અને આ બાજુ લઈ જાવ એટલે 2x square is equal to 4 માંથી 3 જાય એટલે 1. x square is equal to 1 upon 2, x is equal to plus or minus 1 upon root 2. જો આ જ્યારે સમીકરણના દાખલા આવે ને ઉકેલો અથવા તો ઉકેલ ગણ શોધો અથવા તો ની કિંમત મેળવો, તો અહીંયા હજી આપણો દાખલો પૂરો નથી થતો.
આ ખાસ ધ્યાન રાખજો, અહીંયા હજી આપણો દાખલો પૂરો થશે નહીં. જે કિંમત આવે એ કિંમત પાછી ચેક કરવા જવાની કે આપેલા સમીકરણનું સમાધાન કરે છે કે નહીં, એટલે પાછી એ કિંમત અહીંયા મૂકવાની, અહીંયા બરાબર. જોઈએ tan inverse of અહીંયા મૂકી દઈએ ડાયરેક્ટ. x is equal to plus 1 upon root 2 લઈ લો એટલે 1 upon root 2 minus 1 ના છેદમાં 1 upon root 2 minus 2, અથવા તો આપણે જે અહીંયા લીધું હતું 1 વાળો ભાગ અહીંયા તે ઇઝીલી તમે મૂકી દો. ફાઇનલ બધાનો જે x વાળો ગુણાકાર હતો એ અહીંયા આવો આવ્યો હતો, જ્યાં સુધી આપણે tan વિધેય નહોતું લગાડ્યું ત્યાં સુધી આવું આવ્યું હતું. ભાઈ tan ઇનવર્સ ઓફ અંદર નાનો જ તમે ગુણાકાર જુઓ તો 2x સ્ક્વેર માઇનસ 4 ના છેદમાં માઇનસ 3, 2x સ્ક્વેર માઇનસ 4 ના છેદમાં માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 1. હવે x ની જગ્યાએ પ્લસ ઓર માઇનસ રૂટ 2 મૂકજો તો tan ઇનવર્સ ઓફ 2 ઇન્ટુ 1/2 માઇનસ 4 ના છેદમાં માઇનસ 3, તો tan ઇનવર્સ ઓફ માઇનસ 3 ના છેદમાં માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 1 આવી જાય છે. એટલે બંને કિંમતો ચાલશે બરાબર. પ્લસ ઓર માઇનસ 1 upon root 2 બંને સમાધાન કરે છે. તો નો ઉકેલ ગણ શું થશે? x ઉકેલ ગણ હોય એટલે છગડિયા કૌંસમાં લખવું પડે પ્લસ ઓર માઇનસ 1 upon root 2. આવા જૂની ટેક્સ્ટ બુકના એક્સ્ટ્રા દાખલા જોઈએ જો મળે તો. જૂની ટેક્સ્ટ બુકમાં ઘણા હતા આવા દાખલા કે ભાઈ સાબિત કરો અથવા તો સમીકરણ ઉકેલો. એકાદો દાખલો જે પ્રેક્ટિસ માટે જોઈ જોઈએ. જોઈએ એક્સ્ટ્રા દાખલો. tan inverse 2x plus tan inverse 3x બરાબર pi by 4. આ ઉકેલવાનું છે. શરૂઆત તો સરખી જ થશે. જો આને ઉકેલવાનું છે એટલે ડાબા જવાબ બંનેનો ઉપયોગ કરવાનો છે. tan inverse of બંનેનો સરવાળો 2x plus 3x ના છેદમાં 1 minus 6x square is equal to pi by 4. pi by 4 છે તો આવું થવું જોઈએ 5x ના છેદમાં 1 minus 6x square is equal to 1. 5x is equal to 1 minus 6x square આને ગુણાવી દીધો તો 6x square plus 5x minus 1 is equal to 0. 6 એકા 6 મુજબ જઈએ આગળ તો 6x square plus 6x minus x minus 1 is equal to 0. 6x common, x plus 1 minus 1 common, x plus 1 is equal to 0. તો x is equal to 1 by 6 or x is equal to minus 1 બે કિંમત મળે. કિંમત મળીને મેં કીધું ક્યાં દાખલો પૂરો કરવાનો નથી, ચેક કરવા જવાનું. પહેલા x is equal to 1 by 6 લઈ લો એટલે tan inverse of 1 by 6 લો એને ગુણ્યા 2 કરો એટલે 1 by 3 થાય અને 1 by 6 ને 2 ગુણો એટલે 1 by 2 થાય. આનું સાદુરૂપ આપો તો આવું થાય tan inverse of 1 by 3 plus 1 by 2 ના છેદમાં 1 minus 1 by 6. 6 લસાજો tan inverse of 2 plus 3 ના છેદમાં 6 કેન્સલ થશે 6 minus 1 એટલે કે tan inverse 5 ના છેદમાં 5 એક આવી ગયું. અત્યાર સુધી આપણે 3 કિંમત ચેક કરી, 3 એ 3 જવાબ આવે છે. એનો અર્થ એવો નથી કે દર વખતે આવશે જ તે બરાબર. બીજી કિંમત જોઈએ x is equal to -1 લઈએ. x is equal to -1 લ્યો એટલે અહીંયા મળશે તમને tan inverse -2 plus tan inverse minus. તો અહીંયા ચેક કરવા જાઓ તમે તો મેં તમને અગાઉ કીધું હતું કે ભાઈ એક સૂત્ર બંનેનો ગુણાકાર 1 કરતા નાનો થવો જોઈએ. અહીંયા નાનો થતો નથી તો તમે સૂત્ર જ લાગુ ન કરી શકો એટલે x બરાબર -1 પોસિબલ નથી. x બરાબર એક જ કિંમત પોસિબલ છે અને એ છે 1/6 બરાબર. તો આવો હજી એક એક્સ્ટ્રા દાખલો તમને હોમવર્કમાં આપી દો. tan inverse 2x
plus tan inverse of 1 upon x plus 4 is equal to pi by 2. આ ઉકેલવાનું છે તમારે હોમવર્કમાં એક્સ્ટ્રા. બરાબર. હવે પાછા સ્વાધ્યાયમાં આવી જઈએ. સ્વાધ્યાયમાં દાખલા નંબર 16 sin inverse of sin 2 pi by 3 ની કિંમત મેળવો. તો ડાયરેક્ટ આમ નથી કહી દેવું આ sin inverse છે ને આ sin છે જે 2 pi by 3 થાય. નો થાય. ક્યારે થાય? જો -pi by 2 થી pi by 2 માં હોય તો જ થાય. આ -pi by 2 થી pi by 2 માં નથી. તો શું કરવું પડે? તો કે sin inverse of આની કિંમત મૂકી દો sin 2 pi by 3. બીજા ચરણમાં કેવો હોય? tan √3 by 2 sin of √3 by 2 sin inverse √3 by 2 નો આન્સર તો હંમેશા -pi by 2 થી pi by 2 માં જ હોવો જોઈએ. ધન છે એટલે શું આવશે? pi by 3. એટલે આ આન્સર નહીં આવે. આ આન્સર આવશે. અને એમસીક્યુ માં પૂછે આમ પૂછે કે sin inverse of sin 2 pi by 3 is equal to ખાલી જગ્યા પહેલો ઓપ્શન જ રાખે 2 pi by 3. સમજે? આપણે મહેનત ન કરવી ને આગળ જઈએ નહીં કે અહીંયા pi by 3 લખ્યો હોય, અહીંયા -pi by 3 લખ્યો હોય, અહીંયા d છે -2 pi by 3 લખ્યો હોય, પણ અહીંયાથી આપણે આગળ વધવાની ફુરસત જ ન હોય. આપણે ડાયરેક્ટ આમ લખી નાખીએ કે sin inverse of sin. આ નહીં આવે. જવાબ આવશે હા. સેમ ટુ સેમ 17 18 છે. 18મો ગણાવી દો. 17મો હોમવર્કમાં ગણી નાખજો. દાખલા નંબર 18. 17મા દાખલામાં cos tan inverse છે. tan નો જે પ્રદેશ છે એ -pi by 2 થી pi by 2 છે, જે આપણને આમાં -pi by 2 થી pi by 2 નથી આવ્યો એટલે એને લાવવો પડશે. tan 3 pi by 4 ઋણ હોય. જવાબ આવશે -pi by 4. 18મો દાખલો tan of sin inverse 3 by 5 plus cos inverse 3 by 2. ક્યારનો મેં કીધું હું વાત કરતો હતો અત્યાર સુધી તમને એમ થતું છે કે સાહેબ તો કહેતા હતા કે બધા ત્રિકોણમિતિ વિધિનો સરવાળો ન થાય, tan inverse નો થાય, tan inverse નો થાય, કઈ તમને થાય કે હવે પહેલો દાખલો એવો આવ્યો. અત્યાર સુધી બધામાં tan inverse જ આવતું હતું. તો અહીંયા જે છે tan inverse નથી, sin inverse છે. અહીંયા cos inverse છે. સરવાળો કરવો છે, tan માં ફેરવવું જ પડશે. તો sin inverse 3 by 5 is equal to theta લ્યો તો sin theta is equal to 3 by 5 થયું. ત્રિકોણ બનાવો. sin શું થાય? સાબાના છેદમાં કર્ણ 3 4 અને 5. અને આમાંથી tan માં ફેરવો તો tan theta સાબાના છેદમાં પાબા. તો થીટા ની જગ્યાએ શું લખી શકો તમે? tan inverse of 3 by 4. તો આની જગ્યાએ શું લખશો હવે? tan inverse 3 by 4 વત્તા cos ને પણ કન્વર્ટ કરવું પડશે ને, cos inverse of 3 by 2. આવું હોય નહીં. રકમમાં ગમે કઈ ભૂલ છે. સોરી, મારી ભૂલ થાય છે. cos નથી, cot inverse છે. કારણ કે cos છે એ કેવી એકની બહાર ન જઈ શકે. તો cot inverse ને તો સીધું તમે tan માં ફેરવી નાખો તો tan inverse એકબીજાનો વ્યસ્ત જ થઈ જાય, ત્યાં ત્રિકોણ દોરવાની જરૂર નથી. tan inverse of 2 by 3 આવી ગયો સૂત્ર. સીધો સરવાળો કરો તો tan inverse of બંનેનો સરવાળો 3 by 4 plus 2 by 3 છેદમાં 1 minus 3 by 4 into 2 by 3. છેદ ઉડે છે પણ ઉડાડશું નહીં. શા માટે? કારણ કે આપણે આ છેદને અહીંયા લઈ જવો છે એટલા માટે. tan of tan inverse તો કેન્સલ જ થઈ જશે. આ બંનેનો 3 તેરી 9 plus 8 છેદમાં 4 તેરી 12 minus 6 9 ને 8 17 ના છેદમાં 6. આ આન્સર ઈઝી હતો. ખાલી એક કન્વર્ટ કરવાનું ભૂલવાનું નહોતું, બાકી કઈ વિચારવા જેવું નહોતું. MCQ નંબર 19 પાછું cos inverse of 7 pi by 6. જો ઓપ્શનમાં હશે જ તે 7 pi by 6 અને મેં કીધું એમ એ જ ઓપ્શન છે. જોયું? આ લોકોએ માઇન્ડ સેટ એટલે ડાયરેક્ટ એ ઓપ્શન 7 pi by 6 લખી નાખવાનો નથી. તો પહેલા શું કરવાનું? વિચારવા જવાનું કે 7 pi by 6 છેદ કરતા એક વધારે એટલે કયા ચરણમાં હોય?
અહીંયા હોય ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં cos ની કિંમત શું હશે? cos inverse of cos of 7 pi by 6. cos કેવું હોય? ઋણ. એટલે અહીંયા જવાબ આવશે -√3/2. હવે cos ઋણ હોય તો એનો જવાબ શું આવે? cos ને આપણે 0 થી pi માં લાવવાનો. ધન હોય તો 0 થી pi/2 માં અને ઋણ હોય તો pi/2 થી pi માં. આ ઋણ કિંમત માટે અને આ છે ઈ ધન કિંમત માટે. ઋણ છે એટલે pi/2 થી pi માં એટલે છેદ કરતા 1 ઓછો, તો જવાબ શું આવશે? 5 pi/6 આન્સર આવશે. કયો ઓપ્શન છે? ઓપ્શન બી. મેં જે હમણાં કીધું એ પ્રમાણે જ છે ને સેટ કરેલા. આ લોકો ડાયરેક્ટ એ રીતનું કરી શકે. બરાબર? એટલે દાખલા નંબર 20 જોઈએ. આવું ક્યાં આવ્યું? નવીન આવ્યું. સાઇન પછી પાછું pi/3 માઇનસ સાઇન ઇનવર્સ ઓફ -1/2. તો પહેલા તો આપણે સાઇન ઇનવર્સ ઓફ -1/2 માઇનસ છે સાઇન, કોસેક અને ટેન. આ ત્રણે છે માઇનસ બહાર કાઢ નાખી. આપણે ખ્યાલ છે. એટલે પહેલું સ્ટેપ તો આ રીતનું કરી નાખીએ. સાઇન ઓફ pi/3 પ્લસ સાઇન ઇનવર્સ 1/2 થઈ ગયું. સાઇન ઇનવર્સ 1/2 કેટલા છે? pi/6. બરાબર? સાઇન ઇનવર્સ ઓફ pi/6 પ્લસ pi/3 pi/2 થઈ ગયું. સાઇન pi/2 કેટલા થાય? 1. ઓપ્શન ડી. આ તો ઈઝી હતું. બરાબર? આ દાખલો ઈઝી હતો. માની લો કે એક્સ્ટ્રામાં આવું આપે તમને. સાઇન ઓફ pi/3 માઇનસ સાઇન ઇનવર્સ ઓફ -1/3. અજ્ઞાત કિંમત આપે તો શું કરશું? તો શું કરવું ઈ આપણે વિચારીએ. શું કરી શકાય? એના પહેલા આપણે ખોટો ટાઈમ વેસ્ટ ન થાય એટલે ટેક્સ્ટ બુકના દાખલા પૂરા કરી નાખીએ. આના ઉપર પછી આવીએ આપણે. ચલો એક 21 નો એમસીક્યુ પૂરો કરી નાખીએ. તો tan ઇનવર્સ ઓફ √3 થોડા ખાટો બાકી નો રાખો. માઇનસ tan ઇનવર્સ cot ઇનવર્સ ઓફ -√3. તો tan ઇનવર્સ √3 pi/3 માઇનસ cot ઇનવર્સ √3. તો cot હોય તો શું થઈ જાય? pi માઇનસ થઈ જાય ને. એટલે માઇનસ ઓફ pi માઇનસ pi/6. તો આ થઈ જશે pi/3 માઇનસ pi પ્લસ pi/6. 6 લસા લઈ લો. 2pi માઇનસ 6pi પ્લસ pi માઇનસ 2pi/6 માઇનસ pi/3. ઓપ્શન લો કરી લો બાદ. આવો તો કોઈ ઓપ્શન જ નથી. કેમ એમ થયું? જોઈએ. tan ઇનવર્સ √3 ક્યાં હોય? pi/3 આગળ. cot ઇનવર્સ ક્યાં હોય? એટલે 5 pi/6 થાય. pi/3 માઇનસ 5 pi/6. 6 pi માઇનસ 5 તેરી 15 pi ના છેદમાં 18. ભૂલ હતી કે લસામાં જોઈએ. માઇનસ pi પ્લસ pi/6 એટલે અહીંયા 2pi માઇનસ 6pi. અહીંયા ભૂલ થઈ ને. 3pi માઇનસ 6pi એટલે અહીંયા 3pi આવશે. માઇનસ pi/2. અહીંયા માઇનસ 9pi/18 એટલે માઇનસ pi/2. આવો ઓપ્શન તો હોવો જોઈએ. ઓપ્શન નંબર બી. હવે વાત કરીએ આપણે જે એક્સ્ટ્રા દાખલો મેં તમને કીધું કે સાઇન ઇનવર્સ ઓફ pi/3 રાખો. pi/2 તો ઈઝી બની જશે. બરાબર? ચાલો બે ની વાત કરી નાખીએ. હવે ભૂલ થઈ ગઈ છે તો એની પણ વાત કરીએ. માની લો કે આ રીતનું હોત કે સાઇન ઓફ pi/2 માઇનસ સાઇન ઇનવર્સ ઓફ -1/3 હોય તો કઈ રીતના ગણે? અને સાઇન ઓફ pi/3 માઇનસ સાઇન ઇનવર્સ ઓફ -1/3 હોય તો કઈ રીતના ગણે? તો અહીંયા તો ઈઝી છે. સાઇન pi/2 માઇનસ થીટા એટલે cos થીટા થઈ ગયું. cos ઓફ સાઇન ઇનવર્સ -1/3 થાય. હવે સાઇન ઇનવર્સ છે એ માઇનસ બાર કાઢ નાખે એટલે cos ઓફ માઇનસ સાઇન ઇનવર્સ 1/3 થાય. હવે cos ને આપણે ખાલી cos છે. cos નો આપણે ખ્યાલ છે. cos છે યુગ્મ વિધેય છે. એ માઇનસ ને ગળી જાય એટલે આ આવું થઈ જાય.
cos of sin inverse 1/3 થાય. હવે cos of sin inverse x તો ત્રિકોણવાળી રીત ખ્યાલ જ છે. ત્રિકોણવાળી રીત નો ખ્યાલ હોય તો લખી દઉં કે ભાઈ cos of sin inverse x જ્યારે આવશે ને ત્યારે સીધું તમે √1 - x square લખી શકો. કઈ રીતના? તો કે ભાઈ અહીંયા જે છે sin inverse x છે તો sin થીટા એટલે શું થાય? સાબાના છેદમાં કર્ણ. તો આ cos થીટા શું થાય? √1 - x square થાય. 1 - x square. અને આ દાખલા પ્રમાણે જો તમારે ત્રિકોણ બનાવવો હોય તો sin છે એટલે અહીંયા થાય 1, અહીંયા થાય 3, તો આ થાય √3 નો વર્ગ 9 - 1 એટલે 8. cos માં ફેરવો એટલે કે √8 ના છેદમાં 3. આમ પણ કહી શકો 2√2/3. આવો આન્સર જો અહીંયા π/2 હતો અને માની લો કે અહીંયા π/3 હોય તો કઈ રીતનો ગણો? તો પહેલા તો સ્ટેપ સમાન જ છે, ભાઈ માઈનસ છે એ બહાર કાઢી નાખશે એટલે અહીંયા થઈ ગયું પ્લસ sin inverse of 1/3. પછી નથી સૂત્ર બનતું, નથી જાણીતી કિંમત, નથી કોટી કોણનો સંબંધ, તો આ તો છે ને આને આલ્ફા કહી દો અને બીટા કહી દો. તો sin of alpha plus beta નું સૂત્ર તો આવડે. sin alpha એટલે કે sin π/3 into cos beta એટલે cos of sin inverse 1/3 પ્લસ છે તો પ્લસ cos alpha into sin beta એટલે કે sin of sin inverse 1/3. ચાલો sin 1 π/3 sin π/3 √3/2 into cos of sin inverse 1/3 ની કિંમત અહીંયા જ મેળવી. શું થશે? 2√2/3 પ્લસ cos π/3 1/2 sin of sin inverse theta એટલે આ થઈ ગયું 1/3. તો આખો જે જવાબ થાય છે 1/6 કોમન નીકળી જશે. 1/6 2√6 પ્લસ 1. આવો આન્સર આવે. થોડો કોમ્પ્લિકેટેડ આવે કારણ કે આપણે કોઈ પરફેક્ટ બેસાડેલી તો રકમ છે નહીં, બરાબર, સેટ કરેલી આપણને જે આઈડિયા આવ્યો એ પ્રમાણે ગણેલી છે. તો આ રીતના પણ તમે ગણી શકો, બરાબર. જે તમારો મેં કીધું એમ કે 20 માં ઉપરથી 2 એક્સ્ટ્રા એક બનાવો તો ને એક ભૂલથી ભૂલ થઈ ગઈ એટલા માટે બની ગયો, તો આમ પણ બની શકે અને આમ પણ બની શકે, બરાબર. તો હવે આગળ જોઈએ. આગળ જોવા જેવું ત્યારે છે નહીં કે પ્રક્રિયાના સ્વાધ્યાય શરૂ થઈ જાય. તો આજના લેક્ચર પછી હોમવર્કમાં સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 11 થી 21 ગયા લેક્ચરમાં ઉદાહરણ દેતા ભૂલાઈ ગયા હતા એટલે અહીંયા આ વખતે ઉદાહરણ નંબર 6 થી 8 પ્લસ જે એક્સ્ટ્રા રકમો લખાવી છે તે અને એક્સ્ટ્રા દાખલા ગણાવ્યા છે તે. આ બધાની તમારે એક ફેરબુક બનાવવાની છે અને જેટલા જેટલા લેક્ચર તમે જોતા જાઓ એટલા તમારે ગ્રુપમાં વોટ્સએપમાં મૂકવાના છે, બરાબર. ડાયરેક્ટ એમ થાય કે ગોપાલભાઈ તો લેક્ચર ભણાવે છે આપણે નહીં કરીએ તો ચાલે, તો જેટલા દાખલા તમે ગણશો બધાય તમારે બતાવવાના રહેશે, બરાબર. દાખલા ગણેલા ફેરબુક બધાય બનાવવાની છે. તો આજનો લેક્ચર અહીંયા રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોશું, બરાબર.